નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ધોરણ 9 નું ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિના એક નવા ટોપિકની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. દશાંશ અભિવ્યક્તિ. દશાંશ અભિવ્યક્તિ એટલે શું? તો તમને એક નવું લાગશે, પરંતુ આ તમે નાના હતા ત્યારથી તમે ભણતા જ આવ્યા છો અને શીખતા જ આવ્યા છો. તો આ જે સંખ્યાઓ આપેલી છે, તો આને દશાંશ અભિવ્યક્તિ મેળવો. આપણને કોઈક સંખ્યાઓ આપેલી છે, આની દશાંશ અભિવ્યક્તિ મેળવો એવો એક એક્ઝામ્પલ છે. તો દશાંશ અભિવ્યક્તિ કઈ રીતે મેળવવી? તો તમને ખ્યાલ હોય તો કોઈ પણ સંખ્યાને આ 10/3 છે, તો એને મારે પોઈન્ટના સ્વરૂપમાં જે મળે ઈ થશે દશાંશ અભિવ્યક્તિ. 10/3 છે, તો હું 10 ને 3 વડે ભાગી નાખું તો મને ભાગફળમાં કઈક સંખ્યા મળશે. કાંઈ પણ સંખ્યા મળશે, કાંઈક સંખ્યા તો મળશે. તે જો ભાગ ચાલતો હશે તો ભાગ ચાલશે, પછી છે શૂન્ય નો આવે તો આપણે પોઈન્ટ મૂકીને પછી 0 ઉતારીએ છીએ. તમને યાદ હોય તો ભાગાકાર કરીએ ત્યારે તો 0 ઉતારીને જ્યાં સુધી જવાબ ન આવે ત્યાં સુધી આપણે દાખલો ગણતા જઈએ છીએ. શેષ શૂન્ય આવે ત્યારે જવાબ ભાગાકાર પૂરો થઈ જાય છે. તો આ જે થયું ને ભાગફળ જે આપણે મળ્યું ને એને કહેવાય દશાંશ અભિવ્યક્તિ. ખ્યાલ આવે છે? સાવ એટલે સાવ સિમ્પલ છે. આપણને ભાગાકાર આવડે એટલે દશાંશ અભિવ્યક્તિ મેળવતા આવડે, બીજું કાંઈ જ છે નહીં. આમ સમજાય છે? ચાલો આપણે જોવાનો પ્રયત્ન કરીએ કે 10/3 7/8 1/7 ની દશાંશ અભિવ્યક્તિ મેળવવા એક એક્ઝામ્પલ છે આપણી પાસે. દશાંશ અભિવ્યક્તિ કઈ રીતે મેળવવી એ આપણે શીખવાનું છે. દશાંશ અભિવ્યક્તિ કોને કહેવાય? તો મેં હમણાં જ વાત કરી કે પોઈન્ટ વાળી સંખ્યા હોય ને દશાંશ અભિવ્યક્તિ કહેવાય. માનો કે આમ કહેવાય હોય આપણને 2.52, તો આ કેવી સંખ્યા છે? દશાંશ અભિવ્યક્તિ છે. 0.125, તો આ કેવી સંખ્યા છે? દશાંશ અભિવ્યક્તિ છે. 0.1476, આમ કન્ટિન્યુ અપટુ ચાલ્યા જ કરે. બહુ મોટી લિમિટ અનલિમિટેડ હોય, સંખ્યા પૂરી ન થતી હોય તો પણ આને કેવી સંખ્યા કહેવાય? દશાંશ અભિવ્યક્તિ કહેવાય. ટૂંકમાં એક પોઈન્ટ આવવો જોઈએ કોઈ પણ જગ્યાએ. સંખ્યામાં ક્યાંક પોઈન્ટ આવતો હોય તો આને કહેવાય દશાંશ અભિવ્યક્તિ. સમજાય છે? દશાંશ અભિવ્યક્તિ કોને કહેવાય સમજાઈ ગયું આપણને. તો આ સ્વરૂપ આપણે લાવવાનું છે. આ જે સંખ્યા આપણને આપેલી છે ને એમ. તો ચાલો આપણે આનો દશાંશ અભિવ્યક્તિ મેળવીએ. 10/3 છે, તો આપણે શું કરશું? 10 ને 3 વડે ભાગીએ છીએ ને. આ રીતની જ્યારે સંખ્યા આપેલી હોય છેદ ઉડાડીએ ત્યારે આપણે શું કરીએ? 10 ને 3 વડે ભાગીએ. બસ આ જ વસ્તુ કરવાની છે અહીંયા. ચાલો તો ભાગીએ. 3 ના ઘડિયામાં 10, પહેલા તો 3 ના ઘડિયામાં 1 આવે ન આવે. ભાગાકાર આવડવો જરૂરી છે, ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. જો ભાગાકાર નહીં આવડતો હોય તો દશાંશ અભિવ્યક્તિ મેળવતા આવડશે નહીં. પહેલા તો પહેલી સંખ્યા ચેક કરવાની. 3 ના ઘડિયામાં 1 આવે ન આવે. ચાલો આગળ ચાલીએ બે સંખ્યા. અને જો હું તો એમ કહું છું કે પહેલેથી ચેક કરતા જાઓ અને ન જવાબ આવે તો આગળ શૂન્ય મૂકવાની ટેવ રાખશો તો તમારે ભૂલ નહીં પડે. 3 નો ભાગ 1 સાથે 3 નો ભાગ ચાલે તો કે ન ચાલે? તો શૂન્ય મૂકજો. કોઈ પણ સંખ્યાની આગળ તમે ગમે એટલા શૂન્ય મૂકો, જવાબમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. એટલે આપણે શૂન્ય મૂકવાની ટેવ પાડવાની એટલે જવાબ ખોટો નહીં આવે. ચાલો 1 સાથે ભાગ ન ચાલે. હવે બે સંખ્યા લઈએ તો 10, તો 3 ના ઘડિયામાં 10 આવે તો કે 10 તો ન આવે પણ તેની આજુબાજુની કઈક સંખ્યા આવશે. તો ચાલો ચેક કરીએ. 3 1 3, 3 2 6, 3 3 9, 3 ચોક તો 12 થઈ જાય છે એટલે 10 થી મોટા થઈ ગયા તો 3 3 9 થાય. તો ચાલો આપણે ભાગ ચલાવીએ 3 સાથે. 3 3 9, 10 માંથી 9 જાય તો તમને ખ્યાલ છે ને આમાં બાદબાકી કરવાની હોય. ઉપરની સંખ્યામાંથી નીચેની સંખ્યા બાદ કરવાની. 10 માંથી 9 જાય તો વધે 1. તો 1 ફરી વખત 1 આવ્યો તો 3 ના ઘડિયામાં 1 આવે ન આવે? તો જુઓ હવે આપણે અહીં આને છોડી નથી દેવાનો. આની શેષ શૂન્ય લાવવાનો પ્રયત્ન કરવાનો છે. આપણે આ ભાગાકારની શેષ શૂન્ય લાવવાનો પ્રયત્ન કરવાનો છે. તો ચાલો આપણે ભાગ ન ચાલે તો આપણે શું કરીએ છીએ? દર વખતે પોઈન્ટ મૂકીએ છીએ. ભાગફળમાં પોઈન્ટ મૂકીએ છીએ અને અહીં એક શૂન્ય લઈએ છીએ ફ્રીમાં ઉધારમાં એક આપણે શૂન્ય લઈએ છીએ. તમને યાદ હોય તો આવી રીતે કરીએ છીએ. પછી આ શૂન્યને નીચે ઉતારીએ છીએ આમ. તો ચાલો 10 છે, પાછા 10 તો 3 ના ઘડિયામાં 10 આવે તો કે 10 તો ન આવે પણ 3 3 9 આવે તો 3 3 9, 10 માંથી 9 જાય તો ફરી વખત 1, પાછા એક શૂન્ય ઉધાર લીધા, પાછા નીચે ઉતારીએ, પાછા 3 3 9, પાછો એક જવાબ આવ્યો શેષમાં, પાછા એક શૂન્ય લીધા, પાછી 3 3 9,
શું તમને લાગે છે કે આ પૂરું થાય? આ કન્ટિન્યુ ચાલ્યા જ કરશે. તમે એક દિવસ, બે દિવસ, 3 દિવસ, ગમે એટલા દિવસો સુધી આ જવાબ તમે આગળ ચલાવો, આ જવાબ ક્યારે પૂરો જ નહીં થાય. 3.3333333 એમ ચાલ્યા જ કરશે. તો આપણને દશાંશ અભિવ્યક્તિ શું મળી? જો આગળ શૂન્ય હોય એની કોઈ જ કિંમત હોતી નથી. પોઈન્ટ પછી જો શૂન્ય આવે તો એની કિંમત થશે. યાદ રાખજો. આ સંખ્યા કોઈ સંખ્યા વાસ્તવિક સંખ્યા હોય ની આગળ આ રીતે શૂન્ય આપેલો હોય તો એની કોઈ કિંમત હોતી નથી. એટલે આપણે અત્યારે અહીંયા જવાબમાં લખશું નહીં શૂન્ય. તો આપણે જવાબ કેવો મળ્યો? 3.333333333 કન્ટિન્યુ કેટલે દૂર સુધી જાવ તમે 3 ચાલ્યા જ કરશે, પૂરું જ નહીં થાય. તો આ મળ્યો આપણને દશાંશ અભિવ્યક્તિ. પરંતુ તો આ તો કન્ટિન્યુ 3 ક્યાં સુધી ચાલે છે? તો આને મારે શોર્ટમાં લખવું હોય તો શું કરવાનું? તો આને હું છે ને આ રીતે લખી શકું. જો 3 પોઈન્ટ, તો 3 તો ઘણી બધી વખત ચાલવાનો જ છે, પૂરો થવાનો અનંત સુધી. તો જે સંખ્યા અનંત સુધી ચાલતી હોય ને એની પર આ નિશાની કરી દેવાની 12 અને 12 વંચાય. જે સંખ્યા વારંવાર રિપીટ થતી હોય ને પોઈન્ટ પછી, તો એની ઉપર તમે આવી સંખ્યા આવી નિશાની મૂકી શકો. આને 12 વંચાય છે. 3.312 એટલે કે 3.312 આમ વંચાય. આ થઈ આપણી દશાંશ અભિવ્યક્તિ. સમજાય છે? આ થયો આપણો જવાબ. કાઈ છે આમાં અઘરું દશાંશ અભિવ્યક્તિ મેળવવામાં કોઈ જ જાતનો પ્રશ્ન છે નહીં. સાવ એટલે સાવ સિમ્પલ છે. ચાલો આપણે જોઈએ બીજો એક્ઝામ્પલ. 7/8. તો 7 ને આપણે કેના વડે ભાગવાના છે? 8 વડે. તો તમે એમ કહેશો કે 7 કે થોડા 8 વડે ભાગી શકાય? તો હા, ભાગી શકાય. હું એમ કહું ભાગી શકાય. કઈ રીતે? યાદ કરો. ભાગનો ચાલો તો આપણે શું કરીએ છીએ? પહેલા તો જો પહેલું કામ અહીંયા પહેલા મેં તમને એકવાર એલર્ટ કર્યા હતા કે કાઈ ભાગ ન ચાલતો ત્યારે આપણે શૂન્ય મૂકવાનું ફરજિયાત ટેવ પાડવાની. ચાલો તો 8 ના ઘડિયામાં 7 આવે તો કે નહીં, 8 કરતા તો 7 નાના છે તો ભાગ ચાલે નહીં, એટલે ભાગફળમાં પડશે શૂન્ય. હવે ભાગ તો મારે ચલાવવો છે તો મારે શું કરવું પડે? મારે પોઈન્ટ લેવો પડે. શૂન્ય ભાગ ન ચાલ્યો એટલે શૂન્ય મૂક્યો, પછી લીધો મેં પોઈન્ટ, તો એક શૂન્ય મેં લીધો ઉધાર એટલે કે મફતમાં. તો હવે જો તો 70 થઈ ગયા. 8 ના ઘડિયામાં 70 આવે તો યાદ કરો. 8 * 8 = 16, 8 * 3 = 24, 8 * 5 = 40, 8 * 6 = 48, 8 * 7 = 56, 8 * 8 = 64, 8 * 9 = 72 થઈ જાય. તો 8 * 8 એટલે શું થાય? 64 થાય છે ભાઈ. આવું કંઈક થાય. તો 70 માંથી 64 બાદ કરો તો 70 માંથી 64 જાય તો 6 વધશે ને? જોજો, મને નથી આવડતું. 70 માંથી 64 જાય તો કદાચ 6 વધે. તો હવે તો કે ભાઈ શેષ તો શૂન્ય નથી આવ્યો, આપણે હજી આગળ ચાલવું પડશે. ચાલો એક 0 વધારે ઉધાર લઈ લઈએ. ઉપરથી લીધો શૂન્ય. તો હવે જો તો 8 ના ઘડિયામાં 60. તો ફરીથી 8 નો ઘડિયો બોલો. 8 * 8 = 8 * 16, 8 * 3 = 24, 8 * 5 = 40, 8 * 6 = 48, 8 * 7 = 56. પછી 64 થઈ જાય, 60 કરતા વધી ગયું. તો 8 * 7 = 56. અહીંયા ભાગ આવશે. 8 * 7 = 56. તો 60 માંથી 56 જાય તો 4. તો પાછી શેષ તો શૂન્ય ન આવી. તો ચાલો આપણે થોડી વાર પ્રયત્ન કરવાનો. જો કોઈ પણ સંખ્યા એક જૂથ બને માનો કે, અને ઈ પછી એક જૂથ જ રિપીટ થયા કરે તો આગળ જવાની જરૂર નથી. પણ હજી તો આપણે આગળ થોડું જવું પડશે, કારણ કે આપણને ખબર નથી હજી દશાંશ અભિવ્યક્તિ ક્યાં અટકે છે કે કઈ રીતનો જવાબ મળે છે. તો ચાલો 4, તો હજી એક શૂન્ય લઈએ. જો 40 ક્યાં આવે? 8 ના ઘડિયામાં 8 * 16, 8 * 3 = 24, 8 * 5 = 40, 8 * 5 = 40. તો શેષ થઈ ગઈ આપણી શૂન્ય. તો જો આપણો દશાંશ અભિવ્યક્તિ તો આપણને પરફેક્ટ મળી ગઈ. હવે આમાં તો અનંત સુધી જતું હતું, જવાબ આવતો જ નતો શૂન્ય. અહીંયા આપણને શેષ મળી ગઈ શૂન્ય. તો અહીંયા આપણે દશાંશ અભિવ્યક્તિ શું લખીશું? 8 અને દશાંશ અભિવ્યક્તિ થશે 0.875. આ થયો આપણો જવાબ. જ્યારે અહીંયા હતું 3.312, અહીંયા આપણને એક્ઝેક્ટ મળી ગયું કે 0.875. બસ પૂરું. અહીંયાથી આગળ કઈ નહીં. આ આપણો થયો જવાબ. ચાલો હજી એક એક્ઝામ્પલ છે. 1/7. તો 1 ને 7 વડે ભાગવાનું છે આપણે. 1 ને 7 વડે. તો અમુક વિદ્યાર્થી એમ કહે છે કે 1 ને 7 વડે ભગાતા હશે, વાતો કરો છો.
ચાલો ને આપણે ભાગીએ. ભગાય તો ભગાય, ન ભગાય તો કાઈ નહીં. તો હું તો એમ કહું છું કે 7 ને 1 ને 7 વડે ભાગી શકાય. તો તમે કહેશો કઈ રીતે? યાદ કરો આપણે શું કરતા હતા જ્યારે ભાગ ન ચાલે, 7 ના ઘડિયામાં 1 આવે ન આવે એટલે આપણે ભાગફળમાં શું મૂકીએ? શૂન્ય. મીંડું, લાડવો. ભૂખ લાગી હોય ખાઈ ન જતા, લાડવો ફરજિયાત ત્યાં મૂકવો જ પડશે. પછી હવે તો કે હવે ભાગ ન ચાલે તો આપણે લીધો પોઈન્ટ, અને પોઈન્ટ લીધા પછી આપણે ભાગફળમાં એક ઉધારમાં શૂન્ય લેશું. તો હવે થઈ ગયા 10. એક હતો અને શૂન્ય લીધો, ફ્રીમાં મફતમાં લીધો આપણે થોડીક વારમાં. તો 7 ના ઘડિયામાં 10 આવે, જો તો 7 10 કરતા તો મોટા જ છે. તો 7 એકા 7, 7 દુ તો 14 થઈ જાય, તો 10 થી વધી ગયું. તો 7 એકા 7 ભાગ ચાલશે. 7 એકા 7, 10 માંથી 7 જાય તો 3. તો આ થયા 3. તો આ શેષ તો શૂન્ય ન આવી. તો શું કરશું? પાછા ફરીથી ઉપર એક મીંડું લેશું ઉધારીમાં અને પાછું એક નીચે ઉતારીશું. તો 30 આવ્યા. તો 7 ના ઘડિયામાં 30 ક્યાં આવે? 7 એકા 7, 7 દુ 14, 7 તેરી 21, 7 ચોક 28, 7 પંચા તો 35 થઈ જાય. તો 35 તો હાલશે નહીં, 30 કરતા મોટા થઈ ગયા. તો 7 ચોક 28, 30 માંથી 28 જાય તો 2. પાછું એક શૂન્ય લીધું, પાછું નીચે ઉતાર્યું. 7 ના ઘડિયામાં 20 ક્યાં આવે? 7 એકા 7, 7 દુ 14, 7 તેરી તો 21 થઈ જાય. તો 7 દુ 14, 20 માંથી 14 જાય તો 6. પાછું એક શૂન્ય લીધું, પાછું નીચે ઉતાર્યું. 60 આવ્યા. 7 ના ઘડિયામાં 60 ક્યાં આવે? તો 7 એકા 7, 7 દુ 14, 7 તેરી 21, 7 ચોક 28, 7 પંચા 35, 7 6 42, 7 7 49, 7 8 56, 7 8 56 થાય. 7 9 તો 63 થઈ જાય. તો 60 કરતા વધી ગયું. તો 7 8 56, 60 માંથી 56 જાય તો 4 વધે, ઉપરથી ઉતાર્યું. પાછું એક મીંડું લીધું ને ઉપરથી શૂન્ય ઉતાર્યું નીચે 40. 7 ફરીથી 7 નો ઘડિયો બોલો. 7 એકા 7, 7 દુ 14, 7 તેરી 21, 7 ચોક 28, 7 પંચા 35, 7 6 તો 42 થઈ જાય, વધી ગયું. તો 7 પંચા 35, 40 માંથી 35 જાય તો 5, ઉપરથી ઉતાર્યું. એક મીંડું લીધું ને નીચે ઉતાર્યું. ફરીથી 50 વધ્યા, શેષ શૂન્ય વધતી જ નથી. તો હવે શું કરવાનું? તો થોડીક વાર ચાલ્યા કરીએ આપણે, જ્યાં સુધી ચલાય ત્યાં સુધી. થાકી જાય તો બેસી જઈશું. ચાલો હજી એક વખત 7 માં જો 50 આવ્યા. તો 7 પંચા 35 હતા, 7 6 42, 7 7 49 અને 7 આટલું તો 56 થઈ જાય એટલે વધી ગયું. તો 7 7 49, 50 માંથી 49 જાય તો 1 વધે, 1 વધી શેષ. તો ફરી એક વખત મીંડું ઉતારો, ફરી એક વખત મીંડું ઉતાર્યું. 10 વધ્યા. તો જો તમને કંઈક લાઈટ થઈ, તમને હવે કંઈક એવું થવું જોઈએ કે 10 તો આપણે એકવાર લઈ ચૂક્યા છીએ. 7 એકા 7, જો પાછા અહીંયા આવો. શું છે અહીંયા? 1 હતો, ભાગ નતો ચાલ્યો એટલે આપણે એક મીંડું લીધું હતું. 10 હતા, 7 એકા 7 ભાગ ચલાવ્યો હતો. તો ફરીથી અહીંયા શું થશે? 7 એકા 7, પાછી આખી પ્રોસેસ રિપીટ થશે ને પાછા 10 આવશે. પાછા ફરીથી આખી પ્રોસેસ રિપીટ થશે ને પાછા 10 આવશે. આમ નામ ચાલ્યા જ કરશે. આજે 1 4 2 8 5 7, ફરી એક વખત આપણે ભાગ ચલાવશું ને. જો 7 એકા 7 કેટલા વધ્યા? 3 વધ્યા. તો 3, પાછું એક મીંડું લેશું એટલે 7 ચોક 28 એટલે 2 વધશે. પાછું 7 દુ 14, 6 વધશે. 7 પંચા 7 8 56, 4 વધશે. 7 પંચા 35, 5 વધશે. 7 7 49, 1 વધશે. અને ફરીથી આ રિપીટ થશે એટલે ભાગફળમાં આપણને આવું મળશે. ફરીથી 1 થી શરૂઆત થશે એટલે આટલી સંખ્યા રિપીટ થાય છે. તો યાદ કરો, જ્યારે સંખ્યા રિપીટ થતી હોય ત્યારે આપણે શું કરતા હતા? જે સંખ્યા રિપીટ થતી હોય, એક સંખ્યા અહીંયા પોઈન્ટ પછી 3 છે તો 3 જ વારંવાર રિપીટ થતો હતો. તો આપણે 3 બહાર કર્યા એટલે 3 રિપીટ થાય છે વારંવાર. તો અહીંયા તો જો 3 એક રિપીટ નથી થતો. 1 4 2 8 5 અને 7 આવડી મોટી સંખ્યા રિપીટ થાય છે. તો આપણે આને દર્શાવીશું કઈ રીતે? 0.1 4 2 8 5 અને 7. હજી ફરી વખત શું આવે છે આગળ? પાછું 1 4 2 8 5 7, પાછું 1 4 2 8 5 7, આમ નામ આવ્યા જ કરે છે. તો જેટલું ઝૂમખું એક સંખ્યા હોય તો એક સંખ્યા,
એક કરતા વધારે હોય સંખ્યાનું ઝુમકું હોય તો એ બધી સંખ્યા ઉપર બાર કરવાનું. તમને મેં કીધું હતું પહેલા એક્ઝામ્પલમાં 12 એટલે શું કે આ સંખ્યા વારંવાર રિપીટ થાય છે. આનો મતલબ એમ થાય કે આ કન્ટિન્યુ અનંત સુધી રિપીટ થયા જ કરે છે એવો અર્થ થાય 12 નો. વંચાય શું 0.1,42,857 આમ વંચાય. સમજાણું? 0.1,42,857 આમ વંચાય. આ થયો આપણો જવાબ. તો દશાંશ અભિવ્યક્તિ મેળવવાની કે તમે 2 માર્ક્સમાં એક્ઝામ્પલ પૂછે કે કોઈ એક તમને સંખ્યા આપેલી હોય, વાસ્તવિક સંખ્યામાંથી કોઈ પણ આપી હોય અને એમ કહે કે આની દશાંશ અભિવ્યક્તિ મેળવો, તો તમે મેળવી શકો. હવે સાવ એટલે સાવ સિમ્પલ છે કે નહીં? હવે દશાંશ અભિવ્યક્તિની અંદર પણ અલગ અલગ પ્રકાર છે. કોઈક સંખ્યા અહીંયા આવે ત્યાં પૂરી થઈ ગઈ છે, શૂન્ય વધી ગઈ. કોઈક સંખ્યા અનંત સુધી ચાલ્યા જ કરે છે, વારંવાર એની સંખ્યા રિપીટ થાય છે. આપણે તો 2 વાર એવું જ થયું છે. આ પણ વારંવાર રિપીટ થાય છે, આખું ઝુમકું છે અને એક સંખ્યા છે રિપીટ થાય છે. અને હજી એક વખત એવી સંખ્યા આવે કે એમાં કઈ રિપીટ જ ન થતું, અનંત સુધી જવાબ ચાલ્યા જ કરે. એકની એક સંખ્યા બીજી વાર આવે પણ નહીં. આવું બને. એમ નથી કહેતો કે 7 વડે ભાગ ન ચાલે, ભાગ ચાલે, પણ ટૂંકમાં અહીંયા 3 આવે તો 3 બીજી વાર ક્યાંય આવે જ નહીં. 2 વધ્યા તો 2 ક્યાંય આવે જ નહીં. એમને ભાગ ચાલ્યા જ કરે, ભાગાકાર પૂરો જ ન થાય. તો આવી પણ સંખ્યા આવી શકે ને કે પોઈન્ટ પછી ક્યાંય સુધી સંખ્યા આવ્યા રાખે. તો આવા કેટલા આપણી પાસે ઓપ્શન બન્યા. એક તો કેવી કે 0 પછી 0 પોઈન્ટ પછી 1 2 અથવા 3 કોઈ પણ સંખ્યા આવે પછી 5 આવ્યા તો 5 પૂરું થઈ ગયું, શેષ શૂન્ય વધી ગયું. તો એક સંખ્યા કેવી કે જેમાં શેષ શૂન્ય વધે. બીજી સંખ્યા કેવી કે જેમાં શેષ વારંવાર રિપીટ થયા રાખે. એક વખત p આવે પછી શેષ વારંવાર રિપીટ થાય, એવી સંખ્યા ઈ થઈ 2 નંબરની સંખ્યા કે જેમાં શેષ વારંવાર રિપીટ થાય. અને ત્રીજી તો કે જેમાં શેષ રિપીટ પણ ન થાય, અનંત સુધી જવાબ ચાલ્યા જ કરે. તો આવા 3 ઓપ્શન થયા આપણી પાસે. તો એ ત્રણેયને અલગ અલગ વસ્તુ કહેવાય છે. જો પોઈન્ટ પછીની સંખ્યા હોય ને ઈ 1 2 3 કોઈ પણ સંખ્યા સુધી જ્યારે શેષ જો શૂન્ય આવી જતી હોય ને તો આને શાંત કહેવાય. શાંતમાં ખબર પડે તમને કે શાંત એમ થોડીક વાર ઉછળે પછી શાંતિથી બેસી જાય, શૂન્ય આવી જાય તો આને શું કહેવાય? શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવાય. દશાંશ અભિવ્યક્તિના 3 અલગ અલગ, આમ ટૂંકમાં જોઈએ તો 2 જ પ્રકાર છે, પણ પેટા પ્રકાર છે. એક છે શાંત દશાંશ અભિવ્યક્તિ અને એક અનંત દશાંશ અભિવ્યક્તિ. આવા 2 પ્રકાર છે. પછી અનંત દશાંશ અભિવ્યક્તિના પાછા 2 પ્રકાર, પેટા પ્રકાર. અનંત એટલે આપણે મેં તમને કીધું એમ આ ચાલ્યા જ કરે, જવાબ ચાલ્યા જ કરે. એના 2 પેટા પ્રકાર છે, અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ અને અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ. તો અનંત આવૃતના ઉદાહરણ તો આપણે જોયા. આવૃત એટલે શું કે એકની એક સંખ્યા પછી રિપીટ થાય. કોઈ પણ સંખ્યા આવી જાય પછી આ વારંવાર આટલું રિપીટ થયા રાખે. આને કહેવાય દશાંશ આવૃત, ટૂંકમાં અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. સમજાણું? અનંત આવૃતની અનંત દશાંશ અભિવ્યક્તિના 2 પેટા પ્રકાર, અનંત આવૃત અભિવ્યક્તિ અને અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ. તો અનંત આવૃતમાં તો આપણે 2 એક્ઝામ્પલ જોયા કે જે કોઈ એક સંખ્યા શેષ આવે પછી અનંત સુધી એમને રિપીટ થયા રાખે. તો એને કહેવાય અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. આને શું કહેવાય કે જવાબ અમુક સમયે પૂરો થઈ જાય, શેષ શૂન્ય મળી જાય, તો આને કહેવાય શાંત દશાંશ અભિવ્યક્તિ. પછી હજી એક એક્ઝામ્પલ એવો આવે કે જેમાં જવાબમાં શેષ ક્યારેય રિપીટ થાય જ નહીં, અલગ અલગ જ આવ્યા કરે, બદલાયા જ રાખે, બદલાયા જ કરે. તો એને કહેવાય દશાંશ અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ. કેવી કહેવાય? અનંત અનાવૃત. અનાવૃત આવૃત ન હોય તેવી. આવૃતમાં શું હોય કે આવૃત અમુક આવૃત્તિ આવે પછી રિપીટ થાય, પણ અનાવૃત કે રિપીટ પણ ન થાય, અનંત સુધી જવાબ આવ્યા રાખે. આને કહેવાય અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ. ખ્યાલ આવી ગયો? તો ચાલો પહેલા તો તમે આ એક્ઝામ્પલ એકવાર સારી રીતે સમજી લ્યો, તમારી નોટ્સમાં ઉતારી લ્યો. પછી આપણે હવે થિયરી વિશે સમજીએ કે દશાંશ અભિવ્યક્તિમાં શું હોય, એના કયા કયા પ્રકાર હોય, એની થિયરી આપણે ભણીએ. તો પહેલા આટલું તમે શાંતિથી ઉતારી લ્યો અને સમજી લ્યો, અને પછી જોઈએ આપણે આના પછીનો મુદ્દો. તો હવે આપણે જોઈએ દશાંશ અભિવ્યક્તિ વિશેની માહિતી. તો આની પહેલા આપણે ટોપિકમાં દશાંશ અભિવ્યક્તિના કોઈ પણ વાસ્તવિક સંખ્યાને દશાંશ અભિવ્યક્તિમાં ફેરવતા શીખ્યા. કોઈ સંખ્યા હોય ને દશાંશ અભિવ્યક્તિમાં ફેરવવી હોય તો કઈ રીતે ફેરવી શકે, તો આપણે જોઈ ગયા એક્ઝામ્પલના સ્વરૂપે. તો હવે જોઈએ કે દશાંશ અભિવ્યક્તિ શું છે અને એના અલગ અલગ પ્રકાર છે, તે પણ આપણે આ ટોપિકમાં ભણવાના છીએ. તો ચાલો જોઈએ દશાંશ અભિવ્યક્તિ. તો દશાંશ અભિવ્યક્તિમાં 2 પ્રકાર છે. એક તો શાંત દશાંશ અભિવ્યક્તિ અને બીજી છે અનંત દશાંશ અભિવ્યક્તિ. પહેલી છે
જો બોલાય છે શાંત પણ લખાય છે શાંત. શું બોલાય છે શાંત તે લખવામાં આપણે સસલાનો સ કરવાનો શાંત દશાંશ અભિવ્યક્તિ. લખવામાં શાંત લખવાનું પણ બોલવાનું શાંત. શાંત વંચાય પણ લખાય છે આ રીતે શાંત એટલે કે શાંત દશાંશ અભિવ્યક્તિ. અને બીજી છે અહીંયા લખીએ આપણે અનંત દશાંશ અભિવ્યક્તિ. બંને વિશે આપણે થોડી ચર્ચા કરીએ. તો શાંત દશાંશ અભિવ્યક્તિ એટલે શું? તો આપણે એક્ઝામ્પલ જોયા આની પહેલાના ટોપિકમાં આપણે એક એક્ઝામ્પલ જોયા. એની અંદર એક ભાગાકાર આપણે એ રીતનો કહ્યું કે જેમાં શેષ શૂન્ય આવી જતી હતી. તો એને શું કહેવાય? શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવાય. તો શાંત દશાંશ અભિવ્યક્તિ આપણે એક્ઝામ્પલ સ્વરૂપે જોવું હોય તો અને વ્યાખ્યા સ્વરૂપે તમારે સમજવું હોય તો એમ કહી શકાય કે જે દશાંશ અભિવ્યક્તિમાં એટલે કે જે ભાગાકારમાં કોઈ પણ સંખ્યાને બીજી સંખ્યા વડે ભાગતા ભાગાકારની શેષ શૂન્ય આવી જાય ને તો એને કહેવાય શાંત દશાંશ અભિવ્યક્તિ. સમજાય છે? આપણે આવી સંખ્યા આપી હોય ઉદાહરણ તરીકે 3.25 તો આ કેવી થશે? શાંત દશાંશ અભિવ્યક્તિ થશે. ઉદાહરણ જ લખીએ એટલે તમે જોશો ને તો તમને ખ્યાલ આવી જાય. સંખ્યા જોવો તો વધારે ખ્યાલ આવે. હું તમને બીજું સમજાવું એની કરતા તમે ડાયરેક્ટ હું તમને ઉદાહરણ સ્વરૂપે સંખ્યા આપું તો તમને વધારે ખ્યાલ આવશે કે આને આવી સંખ્યા હોય ને તો શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવાય. 3.25 0.512 ટૂંકમાં થોડા સમય પછી સંખ્યા પૂરી થઈ જતી હોય, અનંત સુધી વિસ્તરાયેલી ન હોય એમ. 501.2 જો જરૂરી નથી પોઈન્ટ અહીંયા જ હોય, કોઈ પણ જગ્યાએ હોઈ શકે, પોઈન્ટ અહીંયા પણ હોઈ શકે, પણ સંખ્યાની શેષ એક સમયે શૂન્ય આવી જતી હોવી જોઈએ. તો આને કહેવાય શાંત દશાંશ અભિવ્યક્તિ. મોટી પણ હોઈ શકે છે. તો આ બધી કેવી સંખ્યા છે? શાંત દશાંશ અભિવ્યક્તિ થઈ. હવે અનંત દશાંશ અભિવ્યક્તિમાં શું આવે? તો અનંત દશાંશ અભિવ્યક્તિમાં પાછું થોડું અલગ છે. આમાં અનંત દશાંશ અભિવ્યક્તિની અંદર પાછા પેટા પ્રકાર છે બે. તો ચાલો આપણે એ પણ જોઈએ. તો પહેલો છે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. તો તમે કહેશો દશાંશ અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ એ શું વળે? અને બીજો છે એ પણ લખી નાખીએ પછી સમજવાનો પ્રયત્ન કરીએ. બીજું છે અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ. તો અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ અને અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ આ બંનેમાં ફરક શું? તો આની પહેલા આપણે જે એક્ઝામ્પલ ભણ્યા ને એમાં વચ્ચેનો એક એક્ઝામ્પલ હતો એ તો આપણને ખબર છે શાંત દશાંશ અભિવ્યક્તિનો હતો, પણ આગળ પાછળના બે જે એક્ઝામ્પલ હતા ને કે જેમાં એક સમય પછી શેષ વારંવાર રિપીટ થવા માંડે. આપણે જોયું હતું કે 3.3333333 એમ રિપીટ જ થતો હતો. 3 ઘણી બધી વખત રિપીટ થવા માંડ્યું. તો આને કહેવાય અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. જેમાં શેષ રિપીટ થતી હોય ને વારંવાર એને દશાંશ અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ કહેવાય. જ્યારે શેષ રિપીટ પણ ન થતી હોય, એકની એક વારંવાર પુનરાવર્તન ન થતું હોય પરંતુ અલગ અલગ જ શેષ આવ્યા કરે તો આને કહેવાય અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. તો અનંત આવૃતના આપણે અનંત આવૃતના આપણે ઉદાહરણ જોઈએ. આપણે થોડા ઉદાહરણ તરીકે આપણે પહેલા જોયું એ રીતે કે 3.3 એટલે કે લખાય કઈ રીતે 3 12, પણ તમે આમ પણ આનું મૂળ સ્વરૂપ તો આ જ છે. એ તો આપણી સરળતા માટે આપણે 12 દર્શાવીએ છીએ. 3.33333 અનંત સુધી રિપીટ થાય. પછી બીજું એક ઉદાહરણ જોઈએ આપણે 5.552 252 આમ વારંવાર રિપીટ થયા કરે અનંત સુધી. તો જો 252 આ સંખ્યા રિપીટ થાય છે.
252 252 આ સંખ્યા વારંવાર રિપીટ થાય છે. આપણે એને સરળ ભાષામાં દર્શાવવા માટે આપણે આમ દર્શાવી શકીએ કે જે સંખ્યા રિપીટ થતી હોય ને એની પર આપણે 12 દર્શાવી દઈએ એટલે આપણે થોડી એવી જગ્યામાં આપણે એને સરળતાથી દર્શાવી શકીએ અને સમજી શકીએ. આને આપણે દર્શાવવું હોય ટૂંકમાં તો આપણે આમ દર્શાવી શકીએ 5 પોઈન્ટ અને પાછળની રિપીટ કઈ સંખ્યા થાય છે 252 તો એની ઉપર 12. આ રીતે આપણે આને દર્શાવી શકીએ. હજી હાલ આપણે એક્ઝામ્પલ જોઈએ કે 0.525 તો જો તો આમાં શું થાય છે, શું રિપીટ થાય છે 5 2 5 2 5 2 5 2 5 2 વારંવાર રિપીટ થાય છે અને આ સંખ્યા અનંત સુધી ચાલ્યા કરે છે. તો આને મારે સંકેતમાં દર્શાવવું હોય તો હું 0.52 આટલું દર્શાવી શકું. ઉપર 12 કરી નાખવાનું એટલે ખ્યાલ આવી જાય કે 12 એટલે કે 52 છે એ વારંવાર રિપીટ થાય છે. હજી એક ઉદાહરણ લઈએ આપણે. જરૂરી નથી કે એક જ સંખ્યા પછી પોઈન્ટ હોય. આવું પણ હોઈ શકે. તો આને આપણે દર્શાવવું હોય સંકેતિક ભાષામાં 125.1812 આવે છે ખ્યાલ. હવે આપણને કોઈ કહે કે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ કોને કહેવાય તો આપણને ખ્યાલ આવી જાય કે પોઈન્ટ પછીની સંખ્યા એક સંખ્યા અથવા તો એક કરતા વધારે સંખ્યાનું ઝુમખું વારંવાર રિપીટ થતું હોય તો એને કહેવાય અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. સમજાણું? ચાલો હવે જોઈએ આપણે અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ વિશે. તો અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિમાં શું હોય તો એના ઉદાહરણ સ્વરૂપે જ સમજીએ પહેલા તો આપણે. પછી એક આપણે એનો એક્ઝામ્પલ પણ ગણીશું. આનો આપણે એક્ઝામ્પલ નથી ગણ્યો છે કે ઉદાહરણ તરીકે 4.173456763857632 આમ ચાલ્યા કરે. કાંઈ એનું કઈ નક્કી જ ન હોય કઈ સંખ્યા આવે, ગમે તે સંખ્યા આવી શકે. એમ અનંત સુધી ચાલ્યા કરે 2 દિવસ ગણો તમે, 3 દિવસ ગણો, 4 ગણો, ગમે એટલા દિવસો સુધી ગણો. અને શેષ પણ શૂન્ય નો આવે અને આ જેનો ભાગફળમાં સંખ્યા છે એ રિપીટ પણ ન થાય. આમ ચાલ્યા જ કરે. તો આને આવી સંખ્યા હોય, આવો જે જવાબ મળે આપણને દશાંશ અભિવ્યક્તિનો, તો આને કહેવાય અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ. ખ્યાલ આવે છે કે જેમાં શું હોય પોઈન્ટ પછીની સંખ્યા અનલિમિટેડ ગમે તે આવે, મન ફાવે તે આડે ધડ કોઈ પણ સંખ્યા આવી શકે. આવું છે અનંત સુધી ચાલે. આને કહેવાય અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ. ચાલો આપણે બીજું પણ ઉદાહરણ જોઈએ. 50. જો આમાં કાઈ રિપીટ થાય છે, મન ફાવે એ આવે, ઘડીક 8 આવે, 7 આવે, 4 3 2 8 9 0 1 5 0 7 4 8 કાઈ પણ આવ્યા રાખે. પણ એકનું એક આ કેમ ઝુમખા રિપીટ થતા કે અહીંયા 252 વારંવાર રિપીટ થતું હતું, અહીંયા 52 રિપીટ થતું હતું, અહીંયા 3 વારંવાર રિપીટ થતું. અહીંયા એવું કંઈ પણ ન થાય, કોઈ પણ સંખ્યા રિપીટ ન થાય. જો એવું જરૂરી નથી, હું એમ નથી કહેતો કે 8 છે તો 8 બીજી વાર આવે જ નહીં. 8 આવી શકે છે બીજી વાર શેષમાં, એટલે કે ભાગફળમાં, શેષમાં નહીં, સોરી, ભાગફળમાં 8 બીજી વાર આવી શકે છે. પણ શેષમાં કોઈ પણ સંખ્યા રિપીટ ન થાય, વારંવાર જુદો જ જવાબ આવે શેષમાં. એટલે શેષ શૂન્ય થાય જ નહીં ક્યારે, અનંત સુધી ચાલ્યા કરે. અને અનંત સુધી તો ચાલ્યા જ કરે, પણ એક પણ વાર શેષ રિપીટ પણ ન થાય. આનો જે જવાબ આવે એ અલગ જ આવે, કોઈ પણ સંખ્યા રિપીટ ન થતી હોય તો આને કહેવાય અનાવૃત. અને શેષ અનંત સુધી તો ચાલવાની જ છે બેયમાં. અનંત દશાંશ અભિવ્યક્તિમાં બંનેમાં શેષ તો અનંત સુધી ચાલવાની જ છે, શેષ શૂન્ય મળવાની જ નથી. શાંત દશાંશ અભિવ્યક્તિમાં શેષ શૂન્ય મળી જશે અને અનંત દશાંશ અભિવ્યક્તિમાં શેષ શૂન્ય મળશે નહીં. પણ અનંત દશાંશ અભિવ્યક્તિના પાછા બે પેટા પ્રકાર છે. એકમાં શું છે કે થોડા સમય પછી ભાગફળમાં કોઈક સંખ્યા રિપીટ થવા મળશે. જ્યારે અનંત અનાવૃતમાં શું છે કે કાંઈ પણ રિપીટ થશે નહીં, એમને ચાલ્યા જ કરશે. તો આને કહેવાય અનંત દશાંશ અભિવ્યક્તિ. તો તમને દશાંશ અભિવ્યક્તિ વિશેનો ખ્યાલ સારી રીતે આવી ગયો હશે. તો હવે આપણે આના થોડા એક્ઝામ્પલ પણ ગણીશું. ચાલો આપણે આનો એક એક્ઝામ્પલ ગણવાનો પ્રયત્ન કરીએ. અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિનો એક એક્ઝામ્પલ ગણીએ. અહીંયા ગણીએ 22/7 છે. તો આને આપણે ગણવાનો પ્રયત્ન કરીએ. 22 છે ને 7 વડે ભાગીએ.
તો જો તો 7 ના ઘડિયામાં 22 ક્યાં આવે? 7 તેરી 21 થાય. પહેલા તો પહેલું કામ શું કરવાનું? 2 7 ના ઘડિયામાં 2 આવે ન આવે? 0. પછી એક ભાગમાં ચાલ્યો. જે એક સંખ્યા છે આપણી પાસે પૂરું નથી થઈ ગયું હજી છે તો કે 22. 22 7 ના ઘડિયામાં 22 તો ન આવે, 22 ની આજુબાજુની કઈક સંખ્યા આવે તો 7 × 14 7 તેરી 21 તો 7 ચોક તો 28 થઈ જાય, વધી જાય. 7 તેરી 21. શું વધ્યું? 22 માંથી 21 જાય તો 1. હવે પૂરું થઈ ગયું. હવે આપણે પાસે કાંઈ છે નહીં, શેષ વધી 1. તો જવાબ તો આમ પૂરો કરવાનો નથી, આપણે શેષ શૂન્ય લાવવાનો પ્રયત્ન કરવાનો છે. જ્યાં સુધી આપણામાં દમ હોય ત્યાં સુધી એમ ગણ્યા કરવાનું એમને મૂકીને જ દેવાનું આટલું ગમતું ગણી. તો પાછો એક પોઈન્ટ મૂકીને આપણે ઉધારીમાં લીધો 0. 0 ને ઉતાર્યો નીચે, 10 મળ્યા. 7 ના ઘડિયામાં 10 ક્યાં આવે? તો કે 7 ના ઘડિયામાં 10 નો આવે. 7 એકા 7 થાય, 7 દુ તો 14 થઈ જાય, 10 થી વધી જાય તો ભાગ ચાલશે 7 એકા 7. 7 એકા 7, 10 માં 7 જાય તો 3 શેષ વધી તો 3 તો આવે નહીં, આપણે મીંડું ઉધાર લેવું જ પડશે. હવે કન્ટિન્યુ પાછું એક મીંડું ઉધાર્યું. 30 ક્યાં આવે? તો કે 7 એકા 7, 7 દુ 14, 7 તેરી 21, 7 ચોક 28 ને 7 પંચા તો 35 થઈ જાય. 7 ચોક 28, સોરી 7 ચોક 28. તો 30 માંથી 28 જાય તો 2 વધે. પાછું એક મીંડું લીધું આપણે ફ્રીમાં મફતિયું. પાછા 7 ના ઘડિયામાં જોવો તો 7 દુ 14, 7 તેરી 21 થઈ જાય. 7 દુ 14, 20 માંથી 4 જાય તો 6. પાછું એક મીંડું લીધું. 7 ના ઘડિયામાં 60 કે આવે? 7 7 49, 7 8 56, 7 9 63 થઈ જાય. તો 7 8 56, 60 માંથી 56 જાય તો કેટલા વધે? 4. પાછું એક મીંડું લીધું અહીંયાથી. 7 ના ઘડિયામાં 40 આવે ન આવે? 7 એકા 7, 7 દુ 14, 7 તેરી 21, 7 ચોક 28, 7 પંચા 35, 7 છક 42 થઈ જાય. 7 પંચા 35, 40 માંથી 35 જાય તો 5 વધ્યા. 5 વધ્યા આપણે પાસે શેષમાં. તો અહીંયાથી એક મીંડું આપણે લીધું. પાછું ક્યાં ભાગ ચાલશે? 7 પંચા 35, 7 છક 42, 7 7 49, 7 7 49, 50 માંથી 49 જાય તો 1. પાછું એક મીંડું ઉતર્યું. પાછું 7 ના ઘડિયામાં 10 ક્યાં આવે? તો 7 એકા 7. કેટલા વધ્યા? 3 વધ્યા. જો આમાં તો રિપીટ થાય છે. હવે પાછી પ્રોસેસ અહીંયાથી જ હાલશે ને? આખી પ્રોસેસ પાછી ક્યાંથી હાલશે? શરૂઆતમાં જે હતું ત્યાંથી પાછી ફરીથી એક વખત રિપીટ થશે કે 10 7 એકાય ભાગ આવશે, પછી 4 આવશે, પછી 3 આવશે, એમ ચાલ્યા કરશે. એટલે આમાં પણ રિપીટ થશે. ખરેખર પાઈની કિંમત તો છે ને કંઈક અલગ જ છે. પાઈની કિંમત એવી છે કે 3.14, 15, 92, 65, 35, 89, 32, 38 આવી પાઈની કિંમત છે. આપણે જે પાઈ બરાબર 22 સપ્તમાંશ લઈએ છીએ ને ઈ આશરે લઈએ છીએ. ખરેખર પાઈની કિંમત 22 સપ્તમાંશ છે નહીં. આશરે આપણે 3.14 આવે છે ને એટલે અંદાજે 22 સપ્તમાંશ લઈએ છીએ આપણે સરળતા માટે. બાકી પાઈ જે છે ને પાઈ પોતે આ પાઈ એ પાઈ છે ને એ અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિમાં આવશે, જેની કિંમત કંઈક સમથિંગ આવી છે. આ ટેક્સ્ટ બુકમાં આપણને આપેલી છે કે આવી આપેલી છે 3.14 15 92 15 92 65 15 92 65 પછી 35 89 79 35 89 આમાં મનન સુધી ચાલ્યા કરે છે. આવી કિંમત છે પાઈની. પણ આગળ આવે છે શું? 3.14 છે ને એટલે આપણે આપણી સરળતા માટે 22 સપ્તમાંશ એ ગણિત શાસ્ત્રીઓએ પોતાની સરળતા માટે આવું લીધું હશે આશરે. બાકી એક્ઝેક્ટ કિંમત 22 સપ્તમાંશ પાઈની છે નહીં. 22 સપ્તમાંશ એ પાઈની એક્ઝેક્ટ કિંમત નથી, આશરે કિંમત છે. ખરેખર પાઈની કિંમત આવી છે 3.14 15 92 65 35 89 અનંત સુધી ઘણી બધી લાંબી છે. આ છે ખરેખર પાઈની કિંમત. તો પાઈ છે એ પણ આમાં આનું આપણે ઉદાહરણ લીધા ને તો આના ઉદાહરણમાં પાઈ પણ આવશે. પાઈ કેવું છે? અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ છે. યાદ રાખજો, ભવિષ્યમાં ક્યાંક કામ આવી શકે કે પાઈની કિંમત કેવી છે? તો કે અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિમાં પાઈની કિંમત કેવી છે? આવો પ્રશ્ન કોઈ પૂછે તો એક્ઝામમાં પણ પૂછે
તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે પાઈ એ અનાવૃત્ત દશાંશ અભિવ્યક્તિ છે. બાકી આના તો જો એક્ઝામ્પલ આપણે જોયા છે અને આગળ પણ જોયું કે અનંત દશાંશ અભિવ્યક્તિ અને શાંત દશાંશ અભિવ્યક્તિ કેવી હોય એના એક્ઝામ્પલ આપણે જોયા. તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ, પછીનું જોઈએ આના પછીના લેક્ચરમાં. નમસ્તે.